રેસિડેન્સીની દિવાલને અડીને ગ્રીન બેલ્ટમાં સિવિલ કામ થઈ રહ્યું છે તે અટકાવવા બાબતે સોસાયટીના રહીશોએ રજૂઆત કરી હતી। TP13 ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં ખૂબ મોટો બગીચો છે। તેની 100 મીટરના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં મોટો બગીચો કાર્યરત કરવાનું કામ ચાલુ છે। સદર ગ્રીન બેલ્ટમાં 2 આંગણવાડીના મકાનો બાંધેલ છે અને તેની બાજુમાં શ્યામ રેસિડેન્સી કમ્પાઉન્ડને અડીને 4 મોટા રૂમ બનાવવાની કામગીરી તથા બાજુમાં ખૂણાની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બાંધીને શૌચાલય ચાલુ કરી દેવાયેલ છે, જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાય છે, જેના કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માંગણી છે કે સદર ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરવામાં આવે, કોઈ પણ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ, તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં બનાવેલ શૌચાલય બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોની રજૂઆત છે। અમારો મત વિસ્તાર TP13 ફાયર સ્ટેશનની સામે શ્યામ રેસિડેન્સીની બાજુમાં બગીચાનું કામ ચાલુ કર્યું છે। બગીચો બને એ સૌને ગમે અને આપણે સૌ એવું ઈચ્છીએ છીએ કે વડોદરા શહેરની ગ્રીનરી સચવાય, પરંતુ સોસાયટીના સ્થાનિક લોકોની મને રજૂઆત હતી ને અત્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા કમિશનરશ્રીને આવવાના હતા, એટલે મને બોલાવી છે, હું એમની સાથે આવી છું। એમની રજૂઆત યોગ્ય એટલે છે કે એમની પોતાની કમ્પાઉન્ડ વોલ છે અને કોર્પોરેશને સિવિલ વર્કનું કામ ચાલુ કર્યું છે, એ બેની વચ્ચે 2 ફૂટનું પણ એમણે ડિસ્ટન્સ રાખ્યું નથી અને એમની સોસાયટીમાં અંધારું થઈ જાય એ રીતનું બાંધકામ ચાલુ કરી દીધું છે। બાજુમાં કંતાન આડું રાખીને એક ટોયલેટનો ઉપયોગ ચાલુ કર્યો, જે અમારા વસાવા ભાઈ છે એમના ઘર પાસે જે ટોયલેટનો ઉપયોગ ચાલુ કર્યો છે। તો તમે એક બાજુ સ્વચ્છ ભારતની વાત કરો છો, બીજી બાજુ તમે આવી રીતે લોકોના ઘરમાં લોકો સારી હવા ના લઈ શકે એ રીતનું તમે અહીંયા આયોજન કર્યું છે। કોઈ જવાબદાર અધિકારી જોવા આવતું નથી। ત્યાં જે સિવિલ વર્ક ચાલુ કર્યું છે એ ખરેખર ખોટું છે અને નિયમ પ્રમાણે ચાલુ પણ નથી કર્યું, એટલે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે કમ્પાઉન્ડ વોલને અડીને જે સિવિલ વર્ક ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે દુર્ગંધ ફેલાય છે, જે શૌચાલયનો ઉપયોગ આ મજૂરોના માટે ખુલ્લામાં ચાલુ કરાયો છે એને બંધ કરવામાં આવે। આ અમારી રજૂઆત હતી, કમિશનરે એમાં પોઝિટિવલી રહ્યા છે।